વાલા ભક્તો, જય સ્વામિનારાયણ। આજે પવિત્ર ધનતેરસનો દિવસ। ધનતેરસના દિવસે સામાન્ય રીતે ધન આપણા માટે પૈસો હશે, પણ શાસ્ત્રોમાં ધનને લક્ષ્મીનું, સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ કીધું છે। તો ધનતેરસના દિવસે સમૃદ્ધિ, પૈસો એ આપણી બાહ્ય લક્ષ્મી, પણ બીજું એનાથી પણ એક વસ્તુ જેની શાસ્ત્રોમાં એક અનોખી પરંપરા રહી છે। ધનતેરસના દિવસે ગાય છે ને એ માનવ જીવનનું અભિન્ન અંગ છે, એટલે ગાયનું પૂજન કરવામાં આવે અને ગાયના શિંગડાઓને કલરથી રંગવામાં આવે, ગાયને એ નિત નવી મીઠાઈઓ ખવડાવવામાં આવે અને ગૌ પૂજન કરવામાં આવે। તો ગાય છે એ માનવ જીવનનું અભિન્ન અંગ છે, એટલે ગૌ પૂજન। અને ધનતેરસના દિવસે એ બધા જ જે આભૂષણો છે, ઠાકોરજીના વસ્ત્ર અલંકારો જે છે એને ધોવામાં આવે છે અને પછી એને પાછા પુનઃ સાફ થયા પછી એના સ્થાનમાં મૂકવામાં આવે છે। અને ધનતેરસ અને આ જ પર્વને થોડાક માનવ જીવનના ઊંડા ઉતરીને જોઈએ તો સાચું ધન શું? તો કે ભગવાને આપણને આપેલી આવરદા આપણું એક ધન। પછી બીજું ધન શું? તો કે ભગવાને આપણને આપેલો કૃપા પ્રસાદના રૂપે પ્રાપ્ત થયેલો માનવ દેહ। ધન એટલે તો કે આવરદા, ધન એટલે શરીર, આપણને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે શરીર। આપણું ધન એટલે તો કે આપણે જેવો પરિવાર, આવો અદ્ભુત દિવ્ય સત્સંગ મળ્યો છે, એ આપણું સાચું ધન છે, આપણી સાચી કમાણી છે। ચોથા નંબરે પરમાત્મા એ આપણું સાચું ધન છે ને ખરું ધન છે। આ ચાર ધન એને આ ધનતેરસના દિવસે એનું સ્મરણ, એની જાળવણી અને એના માધ્યમથી આપણી આ માનવ યાત્રા, જે લક્ષ્ય સાથે આપણે આ દુનિયામાં આવ્યા છીએ, જે લક્ષ્યથી મને તમને માનવ જન્મ મળ્યો છે, એ કેવી રીતે પહોંચવું એના માટેની આ ધનતેરસ છે અને એના માટેની સાચી ઉજવણી એ ધનતેરસની ખરી ઉજવણી કહેવાય। એટલા માટે ધનતેરસના દિવસે સૌથી પહેલું સુખ તે જાતે નર્યા, એટલે શરીરની તંદુરસ્તી। બીજું તો કે મારો પરિવાર, મારા સ્વજનો, એનું પણ એ સાચી મૂડી એ છે, તો એને પરિવારમાં સુખ શાંતિ કેમ રહે, તો એના માટે અડચણરૂપ મારા તમારા સ્વભાવો હોય એને આપણે છોડીએ અને પરિવારમાં સ્નેહ પ્રેમથી રહીએ। પછી આવરદા, એક એક ક્ષણ આપણા માટે જાય છે, એ આવરદા પણ આપણી મૂડી છે, એનો કેમ વિનિયોગ કરીએ? તો આ માનવ દેહથી આપણી પાસે 100 રૂપિયા હોય અને એ 100માંથી 1000 કેમ કરી લેવા? તો આપણી પાસે 5, 25 કે 50 કે 100 વર્ષની આવરદા હશે, પણ આ મળેલી આવરદા એ તકમાંથી શાશ્વત એવી એક યોગવાઈ કરી લઈએ એ સમયનો ઉપયોગ કરીને, કે પછી ક્યારે પુનરપી જનનમ પુનરપી મરણમ એનો વારો જ ના આવે। તો એ સાચી ધનતેરસ છે। તો આવા ભાવ સાથે ધનતેરસ ઉજવીએ એટલી જ હૃદયમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।